સુરતમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવો ઘાટ સામે આવ્યો છે. વેલંજામાં મહિલા બુટલેગરના પુત્રએ તેના સાથીદારો સાથે મળીને રત્ન કલાકારોને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ કેસમાં 4ને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હત્યાનો ગુનો નોંધી ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકમાં બુટલેગર અને તેના સાથી મિત્ર મળી કુલ 10ને ઝડપી પાડ્યા હતા. વેલંજામાં 23મી ફેબ્રુઆરીની રાત્રે બુટલેગરનો આતંક જોવા મળ્યો હતો. વેલંજા ગામ ધારા રેસિડેન્સીના ગેટ સામે અંબા વિલા સોસાયટી પાસે મોડી રાત્રે વરાછાની મહિલા બુટલેગરનો પુત્ર તેની પ્રેમિકા સાથે અંધારામાં બુલેટ ઉપર બેસેલો હતો. સ્થાનિકોએ તેને ત્યાંથી જવાનું કહેતા તેણે ઝઘડો કર્યો હતો. આથી સ્થાનિકો પૈકી નિકુંજ ભૂદેવે તે યુવાનને તમાચો મારતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ અદાવતમાં હત્યા કરવામાં આવી હતી, જેથી પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓના નામ રામુ ઉર્ફે રામુ ગોધરા, સોમાભાઈ માવી, રોનક નરેશભાઈ બેલડિયા, જયેશ ઉર્ફે ટકો કમલેશ સોલંકી, ચેતન મનસુખભાઈ બગડા, વિજય રમેશભાઈ વકુસર, સુજલ ઉર્ફે લાખો વિજયભાઈ ચૌહાણ, અલ્પેશ ઉર્ફે લાલુ વિનુભાઈ બાંભણિયા, લાલો ઉર્ફે મિથુન ધનાભાઈ મકવાણા, ચેતન ઉર્ફે કાળુ મનસુખભા બગડા અને રાકેશ સગડુભાઈ સેદાણીનો સમાવેશ થાય છે. ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેન્જા વિસ્તાર આવેલો છે. એમાં એક હત્યાનો બનાવ બનેલો છે. એમાં બીજા 3 લોકોને પણ ઈજા થયેલી છે. બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી 2 જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા 10 માણસો લઈ અને વેલંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા. ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી, જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે. બનાવ અનુસંધાને 10 જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.